ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે ધોરણ 10ની અંદર સંસ્કૃત વિષયમાં વ્યાકરણનો ટૉપિક ભણવાના છીએ, જેનું નામ છે ક્રિયાપદાની. ક્રિયાપદાનીમાં આજે આપણે આજ્ઞાર્થ ભણવાના છીએ, જેમાં આજ્ઞાર્થ પરસ્મય પદના પ્રત્યયો અને આજ્ઞાર્થ આત્મનેપદના પ્રત્યયો જોઈશું. તો ચાલો મિત્રો, આજે આપણે વ્યાકરણનો એક ટૉપિક ભણીએ. તો મિત્રો, આપણે આની પહેલાંના જે વિડીયો જોયેલા એની અંદર આપણે વર્તમાનકાળ ભણેલા, સામાન્ય ભવિષ્યકાળ ભણેલા, અને જે આ હ્યસ્તન ભૂતકાળ છે એ તમારે સ્મ પ્રયોગની અંદર ઉપયોગમાં આવશે, એટલે એને પણ તમારે ભણવાનું છે. મિત્રો, જે વર્તમાનકાળ છે તે તમે 8મા ધોરણની અંદર ભણી ગયા. સામાન્ય ભવિષ્યકાળ અને હસ્તન ભૂતકાળ એ બંને તમે ધોરણ 9ની અંદર ભણી ગયા. તો આપણે હવે ધોરણ 10ની અંદર આજ્ઞાર્થ અને વિધ્યર્થ આ બંને જ ભણવાના છે. તો પણ આની પહેલાંના વિડીયોની અંદર મેં તમને વર્તમાનકાળ પણ શીખવાડ્યો અને સામાન્ય ભવિષ્યકાળ પણ શીખવાડી દીધો. તો મિત્રો, હવે આપણે આ વિડીયોની અંદર આગળ જોઈએ. જુઓ મિત્રો, આની પહેલાંનો વિડીયો હતો, એમાં આપણે કયો કાળ ભણેલા? વર્તમાનકાળ. વર્તમાનકાળ પરસ્મય પદના પ્રત્યયો કયા હતા? મી, વહ, મહ, સી, ઠ, થ, તી, તહ ને અંતિ. આ બધા પ્રત્યયો જે ક્રિયા હોય, ક્રિયાપદ, એમાં જે ક્રિયા દર્શાવતું જે શબ્દ છે એની અંતમાં લાગેલા હોય. આત્મનેપદના પ્રત્યયો છે ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે અને અંતે. હવે મિત્રો, વર્તમાનકાળની અંદર તમારે આ બધા જ પ્રત્યયો તૈયાર કરવાના રહેશે. હવે જુઓ મિત્રો, આ છે સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યયો, એ પણ આપણે શીખી ગયા. જો તમને વર્તમાનકાળના પ્રત્યયો આવડશે તો સામાન્ય ભવિષ્યકાળના પણ આવડશે. વર્તમાનકાળના કયા હતા? મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. સામાન્ય ભવિષ્યકાળની અંદર તમારે ઓનલી ફોર શું લગાવવાનું છે? શ. એટલે બનશે શ્યામી, શ્યાવહ, શ્યામહ, શશી, શથઃ, શથ, શતી, શતઃ, શંતિ. આ છે પરસ્મય પદના પ્રત્યયો. એવી જ રીતે આત્મનેપદના પ્રત્યયો પણ શ્યે, શ્યાવહે, શ્યામહે, શ્યસે, શ્યેથે ને શદ્વે, શતે, શેતે ને શંતિ. મિત્રો, હવે વર્તમાનકાળ અને સામાન્ય ભવિષ્યકાળ આ બંનેના પ્રત્યયો તો તમને આવડવા જ જોઈએ, કેમ કે આ આપણે ધોરણ 8 અને 9ની અંદર પણ ભણી ગયા છીએ. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર આજ્ઞાર્થ ભણવાના છીએ. આ છે આજ્ઞાર્થ પરસ્મય પદના પ્રત્યયો. એકવચન, દ્વિવચન ને બહુવચન, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. જેના પ્રત્યયો છે આની, આવ, આમ. અહીંયા પ્રત્યય આવે નહીં. તમ, ત, તું, તામ, અંતુ. મિત્રો, તમારે વર્તમાનકાળ અને સામાન્ય ભવિષ્યકાળમાં જેમ તમે બધા જ પ્રત્યયો તૈયાર કરો છો, એવી રીતે આજ્ઞાર્થની અંદર બધા જ પ્રત્યયો તૈયાર કરવાના નથી. તમારે બોર્ડની પરીક્ષામાં ઓનલી ફોર અન્ય પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચનના જ પ્રત્યયો પૂછાવાના છે, જે છે પ્રશ્ન નંબર 29ની અંદર તમારે પૂછાશે. પ્રશ્ન નંબર 29 ઓનલી ફોર અન્ય પુરુષ, ત્રીજો પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચન. હવે મિત્રો, પરસ્મય પદના અન્ય પુરુષના પ્રત્યયો કયા છે? તું, તામ અને અંતુ. આ પ્રત્યયો તમારે તૈયાર કરવાના નથી. આ મિત્રો ખાસ ધ્યાન રાખજો. એના પછી આત્મનેપદની અંદર પણ એવું જ છે. અન્ય પુરુષના પ્રત્યયો પૂછાશે. તામ, ઇતામ અથવા તો આતામ અને અંતામ. તામ, ઇતામ અને અંતામ. મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો.
આજ્ઞાર્થની અંદર પરસ્મય પદના પ્રત્યય હોય કે આત્મને પદના પ્રત્યય હોય, તમારે ફક્ત ત્રીજો પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચનના જ પ્રત્યયો તમારે તૈયાર કરવાના રહેશે. હવે જુઓ મિત્રો, બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્ન નંબર 29માં કેવી રીતે પૂછાશે એ હું તમને બતાવું. જુઓ મિત્રો, બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન નંબર 29માં પૂછાશે અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચન રૂપમ ચિત્વા લિખત. એટલે એનો મતલબ એવો થાય કે જે આજ્ઞાર્થ આપેલો છે કાળ, જે ક્રિયાપદ આપેલું છે એ ક્રિયાપદમાંથી આજ્ઞાર્થના અન્ય પુરુષ એકવચનનું રૂપ શોધીને લખો. હવે આજ્ઞાર્થ અન્ય પુરુષની અંદર બે રૂપો આવે, એક પરસ્મય પદનું રૂપ આવે એકવચનનું અને બીજું આત્મનેય પદનું રૂપ આવે. તો એના બંનેના પ્રત્યયો કયા હતા? ટુ અને તામ પ્રત્યયો હતા મિત્રો. જો હું તમને બતાવું, ટુ અને તામ. જુઓ મિત્રો, અન્ય પુરુષ એકવચનના પ્રત્યયો કયા છે? ટુ અને તામ. એટલે જે ક્રિયાપદને અંતે ટુ અથવા તો તામ પ્રત્યય લાગ્યો હોય તે અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. તો ચાલો આપણે શોધીએ એને. તો જુઓ મિત્રો, આવી રીતે તમારે પહેલાં છે ને સૂચના આપેલી હશે, પછી નીચે રૂપ આપેલા હશે, ભજ, ભજતું અને ભજત. બરાબર? તો કયા પ્રત્યયો શોધવાના છે? અન્ય પુરુષ એકવચનના. કયા આવે? ટુ અને તામ. ટુ પ્રત્યય છે આ છે, શેમાં છે? ભજતું. તામ પ્રત્યય છે નથી. તો આપણા આમાં કયું રૂપ આવે? આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચનનું ભજતું. એવી જ રીતે અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચન રૂપમ ચિત્વા લિખત. અન્ય પુરુષ એકવચનના કયા પ્રત્યય હતા? ટુ અને તામ. તો આપણે આ જે ક્રિયાપદો છે એની પાછળ જોવાનું કે ક્યાં તું લાગેલો છે યા તો પછી તામ લાગેલો હોય. તો આમાં છે મિત્રો, જુઓ વંદતામ, ભજામહે અને વર્ત સ્વ. તું છે પ્રત્યય કોઈની પાછળ નથી. જો અહીંયા કયો છે? તામ છે, અહીંયા મહે છે, અહીંયા સ્વ છે. બરાબર? તો તું નથી, તામ છે, હા છે. ક્યાં છે? વંદ તામ. તો તમારે કયું રૂપ લખવાનું? વંદ તામ. એવી જ રીતે જુઓ, અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ અન્ય પુરુષ દ્વિવચન. અન્ય પુરુષ દ્વિવચનમાં કયા પ્રત્યય છે? તામ અને ઈતામ. કાં તો તામ પ્રત્યય શોધવાનો કાં તો ઈતામ શોધવાનો. તો મિત્રો જો આ નીચે ક્રિયાપદો લખેલા છે, તામ છે પહેલી લાઈનમાં, હા છે અહીંયા, છે ને? એ ધે તામ. તો એક આ આવે અને બીજો છે ઈતામ. તો કયું આવે? વંદે થામ, ઈથામ. સોરી મિત્રો, આ નહીં આવે, આ વ્રજ તામ, તામ આવે. એવી જ રીતે અહીંયા જુઓ, અધોદત્તેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન રૂપમ ચિત્વા લિખત. હવે બહુવચનની અંદર કયા આવે? અંતુ અને અંતામ. તો અંતુ છે આમાં ક્યાંય નથી. પહેલી લાઈનમાં છે અંતુ? નથી. શું છે? અંતામ. અહીંયા છે જુઓ, વર્તન તામ, અંતામ છેલ્લે છે ને, અંતામ. બીજામાં કયો છે? અંતુ રહેલો છે, વદંતુ, અંતુ લાસ્ટમાં જુઓ મિત્રો, છે ને? તો મિત્રો તમારે બોર્ડની પરીક્ષાની અંદર આવી રીતે પ્રશ્ન નંબર 29ની અંદર આજ્ઞાર્થ પૂછાશે, જેનો ગુણભારાંક કેટલો છે? 1. અને મિત્રો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, વર્તમાનકાળ આખો તૈયાર કરવાનો છે, સામાન્ય ભવિષ્યકાળ આખો તૈયાર કરવાનો છે, પરંતુ આજ્ઞાર્થમાં ફક્ત તમારે અન્ય પુરુષ એકવચન, દ્વિવચન અને બહુવચનના જ રૂપો તમારે તૈયાર કરવાના છે. તો ચાલો મિત્રો, હવે આપણે આની પછી હજુ આપણો એક કાળ બાકી છે. કયો? વિદ્યાર્થ, જે તમારે ધોરણ 10ની અંદર ભણવાના હતા. કેટલા? 2, એક આજ્ઞાર્થ અને એક વિદ્યાર્થ. આજ્ઞાર્થ ભણી ગયા, તો હવે વિદ્યાર્થ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.